Good morning students, I am Smriti Gusai and today we are going to talk about chapter 15 of class 12, that is જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. બરાબર. હવે આ ચેપ્ટરના નામ ઉપરથી જ આપણે જોઈ લઈએ કે જૈવ વિવિધતા એટલે કે અને બાયોડાયવર્સિટીમાં કન્ઝર્વેશન એટલે કે જેનો કેટલી બધી આપણા જીવનમાં જાતિઓ છે. બરાબર. આપણે કેટલા બધા પ્રકારના એનિમલ્સ, પ્લાન્ટ્સ આપણને દુનિયામાં જોવા મળે છે, એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. મેં એનામાં કીધું છે કે આપણે સામાન્ય રીતે આપણી પૃથ્વી ઉપર 20,000 કીડીઓની જાતિ, 3 લાખ ભૂગર્ભ કીટક એટલે કે બીટલ્સની જાતિઓ, 28,000 માછલીની જાતિઓ, લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ જોવા મળે છે. બરાબર. would find it hard to believe that there are more than 20,000 species of ants, 3 lakhs species of beetles, 28,000 species of fishes and nearly 20,000 species of orchids. આ બધી જે સિસ્ટમ છે આ બધી આપણને આપણા જીવનમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, કે બધામાં આપણને શું વિવિધતાઓ જોવા મળે છે, કઈ કઈ રીતની વિવિધતાઓ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે શરીર છે, ઓર્ગેનાઇઝેશન અંદરનો જે છે આયોજન, એનામાં પણ આપણે ઘણા બધા ફેરફાર જોવા મળે છે. કોષો અંદરથી મોટા, અણુઓ નાના, ઘણા બધા ફેરફાર આપણને જોવા મળે છે. Biological organisms ranging from macromolecules while the cell to big biomass. Biodiversity is the term popularized by the sociobiologist Edward Whiston and describe the combined diversity at all level of biological organization. બરાબર. જૈવ વિવિધતાનો આપણે એડવર્ડ વિલ્સન દ્વારા ઘણા બધા સ્તર આપણને જોઈ શકીએ છીએ. એનામાં સૌથી પહેલું આવે છે જનીનિક વિદ્યાકીય એટલે કે જેનેટિક ડાયવર્સિટી. હવે જેનેટિક વિદ્યાકીય એટલે કે જેનેટિક ડાયવર્સિટી, નામ ઉપરથી જ આપણને ખબર પડે કે જેનેટિકની ડાયવર્સિટી, વિવિધતાઓ કેવી જોવા મળે છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધિઓ, વનસ્પતિઓ અને સર્પગંધા દ્વારા દર્શાવતી જનીનિક વિદ્યા દ્વારા ઉત્પાદિત સક્રિયની રસાયણિક ક્ષમતા તથા સાંદ્રતા અર્થમાં જોઈ શકીએ છીએ. ભારતમાં 50,000થી વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની જાતિઓ તથા 10,000થી વધુ કીડીની જાતિઓ જોવા મળે છે. બરાબર. સિંગલ સ્પીસીસ માઇટ show high diversity at the genetic level of range. The genetic variation shown by medical plant and raw flora vomitoria growing in different Himalayan range might in the terms of potency and products. India have more than 50,000 genetically different strains of rice and 1,000 varieties of mango. બરાબર. પછી આવે છે જાતિ વિવિધતા એટલે કે સ્પીસીસ ઓફ ડાયવર્સિટી. એનામાં પશ્ચિમ ઘાટ એટલે વેસ્ટર્ન ઘાટ્સની ઉભયજીવી એટલે એમ્ફીબિયનની જાતિઓમાં પૂર્વ ઘાટની ઈસ્ટર્ન ઘાટ્સ કરતાં વધારે જોવા મળે છે. એટલે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓ કરતાં પૂર્વ ઘાટની જાતિઓમાં ફેરફાર વધારે જોવા મળે છે. એટલે the diversity of species level, for example, the Western Ghats have a greater amphibian species diversity than the Eastern Ghats. બરાબર. હવે આવે છે પરિસ્થિતિકીય વિવિધતા એટલે ઇકોલોજીકલ ડાયવર્સિટી. આ વિવિધતામાં નિવસન તંત્રના સ્તરે ભારત પાસે ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે રણ પ્રદેશો એટલે પરિસ્થિતિ એટલે કે ઇકોલોજીકલ, આપણે જ્યાં રહીએ છીએ એની ઇકોલોજી કેવી છે, બરાબર, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો કઈ રીતે થાય છે એનામાં રણ પ્રદેશો, વર્ષાવનો,
દરિયા એટલે કે ડેઝર્ટ્સ, રેઇન ફોરેસ્ટ, દરિયાના ક્ષારયુક્ત વિસ્તારો, મેંગ્રોવ્સ, પરવાળા ટાપુ એટલે કોરલ રેફ્સ, ભેજયુક્ત ભૂમિ, વેટલેન્ડ્સ, વેલાન્ડમુખી પ્રદેશો, ઇસ્ટુરિયસ, આમ ઘણી બધી આપણના ઘાસના મેદાનો એટલે એલ્ફીપાઇન મેડોસ જેવી કેટલી બધી આપણા જીવનમાં ઇકોલોજી જોવા મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ પૃથ્વી પર થતા ભારતમાં કેટલી જાતિઓ છે. બરાબર. હાઉ મેની સ્પીસીસ આર ધેર ઓન અર્થ, હાઉ મેની ઇન ઇન્ડિયા. બરાબર. પૃથ્વી પર કેટલી જાતિઓ છે અને ઇન્ડિયામાં કેટલી જાતિઓ છે. તો અહીંયા કને IUCN પ્રમાણે એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસર્ચ 2004ના ગાળામાં એટલે 2004ના અંદાજિત એનિમલ્સ અને પ્લાન્ટ્સની ટોટલ નંબર્સ 1.5 મિલિયન કરતાં વધારે હતી. જ્યારે પરંતુ આપણે ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓ વર્ણનમાં આવીને કેટલી બાકી છે. તથા તેમનામાંથી ઘણા બધા સમૂહો છે કે ગ્રુપ્સ છે કે જેની આપણે હજી શોધ કરવાની બાકી છે અને હજી આપણે શોધ કરીએ છીએ. બરાબર. અહીંયા કને તમને એક ડ્રોઈંગ આપેલી છે. એ ડ્રોઈંગમાં 3 ટાઈપ આપ્યા છે પ્લાન્ટ્સ ડાયવર્સિટીના. ફર્સ્ટ છે ઇન્વેર્ટેબ્રેટ્સ, સેકન્ડ વર્ટેબ્રેટ્સ અને થર્ડ પ્લાન્ટ્સ. બરાબર. એટલે કે અપૃષ્ઠવંશીઓ, પૃષ્ઠવંશીઓ અને વનસ્પતિઓ. બરાબર. તો અહીંયા કને એ લોકો ડ્રોઈંગમાં કીધું છે કે સૌથી મોટો પાર્ટ છે એ કેનું હોય છે? ઇન્સેક્ટ્સનો હોય છે એટલે કે કીટકો ધરાવે છે. પછી શું આવે છે? મોલ્યુકસ એટલે કે મૃદુકાયો. પછી સ્તરકવચીઓ એટલે ક્રસ્ટાસેન્સ એન્ડ અધર એનિમલ્સ ગ્રુપ્સ. બરાબર. એટલે અન્ય પ્રાણી સમૂહ. પછી આવે છે પૃષ્ઠવંશીઓમાં માછલીઓનો 50% ભાગ છે. સસ્તનોનો ઓરેન્જ આપ્યો છે એટલો, બર્ડનો, રેપ્ટાઇલ્સ અને એમ્ફીબિયન્સ. બરાબર. ઉભયજીવો, સરીસૃપો બધાનો એવી રીતના. અને નીચે પ્લાન્ટમાં આપ્યું છે કે ફંજાઈ, મોસ્ટલી ફંજાઈ અને આવૃત બીજધારીઓનો ભાગ વધારે છે અને દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓનો ઓછો અને લીલ અને લાઇકેન્સનો એ પ્રમાણે છે. બરાબર. તો અહીંયા કને ડ્રોઈંગમાં તમને બધું સમજાઈ ગયું હશે કે કઈ રીતે કરવામાં આવ્યું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિકની વાત કરશું. થેન્ક યુ.